અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરીના ષડયંત્રનો પર્દાફાશ થયો છે। વડસમાના એક યુવકે અમેરિકામાં ઘૂસણખોરી કરી હોવાની શક્યતા છે। અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસણખોરી જેવા મામલે મહેસાણા જિલ્લો ભારે બદનામ થયો છે અને છેલ્લા કેટલાય વર્ષોથી મહેસાણા જિલ્લાના મહેસાણા, કડી, વિજાપુર તાલુકાના ગામડાઓમાં વસતા યુવાનો અને પરિવારો કબૂતરબાજ એજન્ટોની મદદથી અમેરિકામાં ઘૂસણખોરી કરી રહ્યા છે। ત્યારે વડસમાના યુવકની ગેરકાયદે અમેરિકામાં ઘૂસણખોરીની શક્યતા છે, કારણ કે ફ્રાન્સમાં વેટરી એરપોર્ટ પર રોકેલા 303 ભારતીયોમાં 96 ગુજરાતીઓ છે અને 10 દિવસ પહેલા ગયેલા બે યુવકો ગોવિંદ ચાવડા અને જગદીશ પટેલનો કોઈ સંપર્ક થઈ શક્યો નથી। બીજી બાજુ વડસમા ગામથી મોટા ભાગે લોકો અમેરિકા સ્થાયી હોવાનું પણ સામે આવ્યું છે। હવે ગામના લોકોનું કહેવું છે કે અહીં નોકરીઓ મળતી નથી, તેના કારણે જીવના જોખમે અમેરિકા જવું પડે છે। અમદાવાદ સહિત રાજ્યભરમાં સીઆઈડી એક્શન મોડમાં આવી છે। વધુ એક વિઝા કન્સલ્ટન્સીના માલિક સામે કાર્યવાહી શરૂ કરી છે। વિઝા કન્સલ્ટિંગ કૌભાંડ મામલે સીઆઈડી ક્રાઇમે વધુ એક વિઝા કન્સલ્ટિંગના માલિક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે। સીઆઈડી ક્રાઇમે વિઝા કન્સલ્ટિંગ માલિક સહિત 5 એજન્ટો સામે ગુનો નોંધ્યો છે। દીપક પટેલ, સ્નેહલ પટેલ, અમદાવાદના નીરવ મહેતા એજન્ટ અનિલ મિશ્રા અને દિલ્હીના એજન્ટ અમરેન્દ્ર ઉર્ફે અમરપુરી વિરુદ્ધ ફરિયાદ નોંધી છે। તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે કે વિઝા કન્સલ્ટન્સીએ આઉટસોર્સ ઇન્ડિયા નામની ઓફિસ ખોલી હતી, જેમાં એજન્ટો ગેરકાયદેસર વિઝાની પ્રોસેસ કરતા હતા। સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચને રેડ દરમિયાન ઓફિસમાંથી ખોટા એક્સપિરિયન્સ લેટર અને બનાવટી માર્કશીટ પણ મળી આવી હતી। આ એજન્ટોએ આઉટસોર્સ ઇન્ડિયા નામની ઓફિસ ખોલી હતી અને આરોપીઓએ અલગ અલગ યુનિવર્સિટીના સર્ટિફિકેટ પણ બનાવ્યા હતા। ત્યારે તપાસમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થવા લાગ્યું છે। ખાણ ખનીજ વિભાગના જાસૂસી કાંડમાં મોટા માથાઓના નામ સામે આવે તેવી શક્યતા સેવાઈ રહી છે। એટલા જ માટે 8 જેટલા વોટ્સએપ ગ્રુપના એડમિનને હાજર રહેવા તાકીદ કરાઈ છે। મહેસાણામાં રાજ્યવ્યાપી જાસૂસી કાંડમાં મોટો ખુલાસો થયો છે। ખાણ અને ખનીજ વિભાગના અધિકારીઓની જાસૂસી કરતા વિજાપુરના અર્જુન વણજારા ગ્રુપ એડમિનને તેમજ અમદાવાદના રાજુ ઠાકોરને પણ હાજર રહેવા તાકીદ છે। આ બંને સહિત કુલ 8 એડમિન હાજર રહેશે, તો દરમિયાન ખનીજ વિભાગના અધિકારીઓની સુનાવણી અંગે તપાસ થશે। મહેસાણામાં ખાણ અને ખનીજ વિભાગના અધિકારીઓની જાસૂસી મામલે મોટા ખુલાસા થશે। ખનીજ વિભાગના અધિકારીઓની સુનાવણી ચકાસવા ગ્રુપ એડમિનની કોલ ડિટેલ્સ સહિતની વિગતો મેળવાઈ રહી છે। છેલ્લા 2 વર્ષથી વોટ્સએપ ગ્રુપ ઓપરેટ થતું હોવાનો ખુલાસો થયો છે। અત્યાર સુધી 70 જેટલા વોટ્સએપ ગ્રુપ કાર્યરત હોવાની માહિતી મળી રહી છે। માત્ર 4 મિનિટની અંદર જ અધિકારીઓની માહિતી આખા રાજ્યમાં જતી હતી। મુખ્ય ગ્રુપમાંથી અન્ય ગ્રુપમાં માહિતી શેર કરવામાં આવતી હતી। પંજાબ ડ્રગ્સ રેકેટના તાર ગુજરાત સુધી લંબાયા છે અને તેને લઈને હવે ચાંગોદરમાં ફાર્મા કંપનીમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું અને ચોંકાવનારી બાબતો સામે આવી। આંતરરાજ્ય ફાર્મા ડ્રગ રેકેટનો ખુલાસો થયો અને જેમાં પંજાબ પોલીસે અમદાવાદમાં દરોડા પાડ્યા છે। તેમાં લાખોની હાનિકારક દવાઓ અને 12 લોકોની અટકાયત કરવામાં આવી છે। પંજાબ પોલીસે અમદાવાદમાં ગ્લોસ ફાર્માસ્યુટિકલમાં દરોડા પાડ્યા છે। ગ્લાસ ફાર્માસ્યુટિકલના 2 પાલિકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં મનીષ વશિષ્ઠ અને રેખા વશિષ્ઠને પંજાબ લઈ જવાયા છે। દરોડા બાદ પંજાબ પોલીસ માલિકોને સાથે જ લઈ ગઈ છે। 1 માસ સુધી ગુપ્ત રાહે ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું, જેમાં અમૃતસર પોલીસે ગુજરાત સહિત યુપીમાં પણ સર્ચ કર્યું હતું। સમગ્ર તપાસમાં ટ્રામાડોલની દવાઓ મોટા પ્રમાણમાં મળી આવી છે। તો ગ્લોસ ફાર્મામાંથી મોટા પ્રમાણમાં ઓપિયોઇડ મળ્યું છે, જેમાં ₹14 લાખથી વધુ કિંમતની નશીલી દવાઓ ફાર્મામાંથી મળી છે। રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વધુ એક વખત વિવાદમાં સપડાઈ છે। વિદ્યાર્થીઓને ડિગ્રી માટે આંદોલન કરવું પડે તેવી પરિસ્થિતિ સર્જાય છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ મેળવવા આંદોલન કરવું પડે તેવી સ્થિતિ સર્જાય છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મે જૂન 2023માં પરીક્ષા આપી પાસ થઈ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરતા 150 સહિત 30,000થી વધુ વિદ્યાર્થીઓને પદવી એનાયત થઈ શકી નથી, કેમ કે યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ રાજ્યપાલની અધ્યક્ષતામાં પદવીદાન સમારોહ યોજી શક્યા નથી। તેથી કોંગ્રેસના સેનેટ સભ્યોએ ટકોર કરી છે કે ગોલ્ડ મેડલ મેળવતા વિદ્યાર્થીઓને રાજ્યપાલ પાસેથી ગોલ્ડ મેડલ મેળવવામાં આંદોલન કરવું પડે તેવી સ્થિતિ છે। 30,000 વિદ્યાર્થીઓને હજુ પણ ડિગ્રી મળી નથી, જ્યારે 150 ગોલ્ડ મેડાલિસ્ટ પદવીદાન સમારોહની રાહ જોઈ રહ્યા છે। ત્યારે બીજી બાજુ વિદેશ ભણવા જવા માટે ડિગ્રી ન મળતા મુશ્કેલીમાં વિદ્યાર્થીઓ મુકાયા છે। જામનગર શહેરમાં વીજ તંત્ર દ્વારા સ્માર્ટ વીજ મીટર મૂકવાની તૈયારીઓ હાથ ધરાઈ છે। કેન્દ્ર સરકારના ઉર્જા મંત્રાલયની સ્માર્ટ મીટર સ્માર્ટ શરૂઆત યોજનાના પાયલોટ પ્રોજેક્ટ તરીકે જામનગરના સેન્ટ્રલ ઝોનને પસંદ કરાયો છે। તેથી આ ઝોન હેઠળના 33,000 મીટરો રાજ્યમાં સૌપ્રથમ સ્માર્ટ પ્રીપેડ વીજ મીટરમાં તબદીલ થશે, જે માટે 12,000થી વધુ કનેક્શનનો ડોર ટુ ડોર સર્વે પૂરો થયો છે। વીજ તંત્ર દ્વારા
જિલ્લામાં સ્માર્ટ મીટર યોજનાનો પાયલોટ પ્રોજેક્ટ ફેબ્રુઆરી 2024માં કાર્યરત કરવાનું લક્ષ્યાંક રાખીને હાલ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જામનગર દ્વારકા વીજ વર્તુળ કચેરીના અધિક્ષક દ્વારા જણાવવામાં આવ્યું છે કે સ્માર્ટ મીટર યોજનાનો એક ફાયદો એ છે કે દરેક ગ્રાહક પોતાના મીટરમાં રિયલ ટાઈમ વીજ વપરાશ જોઈ શકશે. તો બિલિંગમાં પણ હાલ જે લાભ મળે છે તે લાભ અને ગણતરીની સિસ્ટમ યથાવત રહેશે. અમરેલીના બગસરામાંથી વાલીઓની માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. વાત જાણે એમ છે કે કચરામાં પડેલી દવાઓ બે છોકરીઓ ખાઈ જતા તેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આ બંને બાળકીઓએ કચરામાં પડેલી ગોળીઓ ખાધી અને બાદમાં આવી હાલત થઈ છે. બંને બાળકીને રિએક્શન આવતા તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ તો કચરામાં પડેલી દવાઓને લઈ અને સ્થાનિક તંત્રની સામે પણ સવાલો ઊભા થયા છે. બીજી બાજુ પોલીસે વાલીઓને ધ્યાન રાખવા અપીલ કરી છે. એક બાળકી 8 વર્ષ અને બીજી બાળકી 7 વર્ષની છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી વાલીઓને ધ્યાન રાખવા અપીલ કરી. તો અગાઉ સુરતના પાંડેસરા ખાતે 4 વર્ષની બહેને રમતા 2 વર્ષના નાના ભાઈને એસિડ પીવડાવી દીધું, જેમાં બાળકને તાત્કાલિક સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. મહત્વનું છે કે તમામ વાલીઓએ પોતાના બાળકનું સંપૂર્ણપણે ધ્યાન રાખવું જોઈએ. આ સાથે લોકોએ પણ તકેદારી રાખવી જોઈએ કે મેડિકલ વેસ્ટ જાહેરમાં ક્યારેય ન ફેંકવો જોઈએ. રાજકોટમાં રખડતા ઢોર અને શ્વાનનો આતંક તો છે જ, પરંતુ હવે અવારનવાર દીપડા પણ દેખા દેતા હવે લોકોને બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ પડ્યું છે. છેલ્લા ઘણા સમયથી રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં દીપડાની દહેશત ફેલાવી દીધી છે. હવે જિલ્લા બાદ શહેરની ભાગોળે દીપડો દેખાયો હોવાની ચર્ચા છેલ્લા 2 દિવસથી વાયુ વેગે પ્રસરતા લોકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ પડ્યું છે. 5 દિવસ પહેલાં રાજકોટ જિલ્લાના વાગુદર નજીક દીપડાને ગ્રામજનોએ જોયા હોવાની માહિતી વન વિભાગને આપવામાં આવી હતી. ત્યારબાદ સર્ચ ઓપરેશન પણ હાથ ધર્યું હતું. તે બાદ શહેરની ભાગોળે શનિવારે મુંજકા અને ગઈકાલે કણકોટ નજીક દેખાયા હોવાની માહિતી ગ્રામજનો દ્વારા વન વિભાગને આપવામાં આવી. બંને વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. બંને જગ્યાએ પાંજરા મૂકી કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે અને લોકોને ડરવાની જરૂર નથી તેવી અપીલ પણ કરવામાં આવી છે. સ્થાનિકો વન વિભાગને દીપડાનું લોકેશન આપે છે, પરંતુ દીપડો મળતો નથી. એટલે કે દીપડાના વાવર તો મળે છે, પરંતુ સગળ મળતા નથી. દેશમાં કોરોનાના એક્ટિવ કેસ મામલે ગુજરાત 5મા નંબર આવ્યું છે. અમદાવાદમાં 2 પુરુષ અને 3 મહિલાઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાજ્યમાં કોરોનાના કેસોમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં વધુ 5 કેસો સામે આવ્યા છે. 2 પુરુષને 3 મહિલાના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અમદાવાદ શહેરના બોડકદેવ, નવરંગપુરા, ખાડિયા અને દરિયાપુરમાંથી પોઝિટિવ કેસ સામે આવ્યા છે. 5 પોઝિટિવ દર્દીઓમાંથી 2 દર્દીઓ હાલમાં જ બેંગ્લોરથી અમદાવાદ આવ્યા હતા. અમદાવાદમાં હાલ 35 એક્ટિવ કેસો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 656 કેસ સામે આવ્યા છે. બીજી તરફ છેલ્લા 24 કલાકમાં 1 દર્દીનું મોત થયું છે. કોરોનાના એક્ટિવ કેસ સંખ્યા 3742 પર પહોંચી છે. શનિવારે કોરોનાના 423 નવા કેસ નોંધાયા હતા. દેશમાં સૌથી વધુ કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો કેરળમાં 128 કેસ, કર્ણાટકમાં 271 કેસ અને તમિલનાડુમાં 123 કેસ સામે આવ્યા છે. કેસ વધતા તંત્ર પણ એલર્ટ મોડ પર આવી ગયું છે. અમદાવાદમાં આજથી રંગેચંગે કાંકરિયા કાર્નિવલની શરૂઆત થઈ છે. સાથે જ મુલાકાતીઓ માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. કડકડતી ઠંડીમાં મેળાવડાની મોસમ પણ જામી છે. ત્યારે આજથી 31 ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલનો મુખ્યમંત્રીના હસ્તે પ્રારંભ કરાવવામાં આવી રહ્યો છે. તો અહીં મેયરે એ વાત પણ કરી છે કે કોરોનાને ધ્યાનમાં રાખી પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. તો અહીં કાર્યક્રમની વાત કરીએ તો ભવિષ્યની થીમ પર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવશે. યુનેસ્કો દ્વારા સન્માનિત કરવામાં આવેલા હેરિટેજ ગરબા પણ રજૂ કરાશે. તો ક્લાસિકલ તેમજ અન્ય દેશોના ડાન્સ પરફોર્મન્સ કરવામાં આવશે. લાઇટ અને સાઉન્ડ શો, લેઝર શો અહીં આકર્ષકનું કેન્દ્ર રહેશે. છેલ્લા દિવસે વાઇબ્રન્ટ કલર્સ ઓફ ઇન્ડિયાની થીમ પર કાર્યક્રમનું આયોજન કરાયું છે. તો આ સાથે જ કાંકરિયા કાર્નિવલમાં કોઈ અઘટિત ઘટના ન બને તેને લઈને 120 સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યું છે. સાથે જ પાર્કિંગ અને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. દ્વારકામાં જગત મંદિરના દર્શનનો અનુભવ વધુ અદ્વિતીય બનશે, કારણ કે હવે 300 ફૂટ અંદર દરિયામાં દ્વારકાધીશના સબમરીનમાં બેસીને દર્શન કરી શકાશે. હજારો વર્ષ પહેલાં દરિયામાં ડૂબી ગયેલી ભગવાન શ્રી કૃષ્ણની દ્વારકા નગરીના દર્શન હવે થઈ શકશે. સમુદ્રમાં પેસેન્જર સબમરીન દોડાવવાની તૈયારી કરવામાં આવી છે. દ્વારકા નગરી જે દરિયામાં ડૂબી ચૂકી છે, જેના દર્શન કરવા માટે હવે સબમરીન પ્રોજેક્ટ શરૂ કરાશે. રિપીટ, આ માટે ગુજરાત સરકાર સાથે કંપનીએ MOU સાઇન કર્યા છે. આ પ્રોજેક્ટની શરૂઆત આગામી વર્ષે જન્માષ્ટમી કે દિવાળી પછી કરવામાં આવી શકે. જોકે આ મુદ્દે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આગામી વાઇબ્રન્ટ સમિટમાં આ જાહેરાત થઈ શકે છે. આપને જણાવી દઈએ કે આ સબમરીન વજન લગભગ 35 ટન હશે અને સબમરીનમાં એક સાથે 24 લોકો બેસી શકશે, જેમાં 2 ડ્રાઈવર અને 1 ગાઈડ હશે. સબમરીનની બંને તરફ 24 મુસાફરો બેસી શકશે. 2 પાયલોટ, 1 ગાઈડ અને 1 ટેકનિશિયન પણ હશે. તેમજ દરેક સીટ પર વિન્ડો વ્યૂ પણ મળશે. અંબાજી 51 શક્તિપીઠ પરિક્રમા પથ પર અંદાજિત રૂપિયા 5 થી 6 કરોડના ખર્ચે
3 કિમી લાંબા ડૂમ તૈયાર કરાશે, જેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. યાત્રિકોની સુવિધા અને સુરક્ષામાં વધારો કરતા અંબાજી મંદિર ટ્રસ્ટ અને યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ગબ્બર પર્વત પર આવેલા 51 શક્તિપીઠ પરિક્રમા પથ પર ડોમ તૈયાર કરવામાં આવી રહ્યા છે. લોખંડની જાળીથી તૈયાર કરવામાં આવેલા આ ડોમ 3 કિલોમીટર લાંબા હશે. આ ડોમ તૈયાર કરવાની કામગીરી પણ શરૂ કરી દેવાઈ છે. 3 કિલોમીટર લાંબી આ જાળીવાળા ડોમમાં અંદાજિત રૂપિયા 5 થી 6 કરોડનો ખર્ચ આવશે. હવે સૂર્યાસ્ત પછી અને રાત્રિના સમયમાં પણ ભક્તો 51 શક્તિપીઠ પરિક્રમાનો લાભ લઈ શકશે, એ પણ કોઈ પણ જાતના ભય વિના. આ ડોમ તૈયાર થઈ ગયા પછી રાત્રિના સમયમાં પણ જંગલી જાનવરોનો ભક્તોને ડર નહીં રહે. એટલે કે ભક્તો સુગમતાથી રાત્રિના સમયે પણ 51 શક્તિપીઠ પરિક્રમાનો લાભો લઈ શકશે, તેમજ અદ્ભુત રોશની અને લાઇટિંગ શોનો પણ આનંદ માણી શકશે. ઠંડી પડવાની છે એટલું જ નહીં, પરંતુ નવા વર્ષની શરૂઆતમાં માવઠાની પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં મિશ્ર ઋતુનો ખાસ અનુભવ થઈ રહ્યો છે. શિયાળાની શરૂઆત સાથે જ માવઠાનો માર પણ સમયાંતરે અનુભવ થઈ રહ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાંત અમરાલ પટેલની આગાહી પ્રમાણે આજથી ગાત્રો થીજવતી ઠંડી અનુભવાશે. તો તારીખ 27 અને 28 ડિસેમ્બરે વાદળછાયું વાતાવરણ રહેશે. 29 ડિસેમ્બરથી ફરી એક વખત ઠંડીનો ચમકારો વધવા લાગશે. આ સાથે જ અરબ સાગર અને બંગાળના ઉપસાગરની અંદર ભેજના કારણે વાદળો છવાયેલા રહેવાના છે. અરબ સાગરમાં ડિસેમ્બરના અંત અને જાન્યુઆરી માસના શરૂઆતમાં લો પ્રેશર સર્જાવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. જો આ સિસ્ટમ મજબૂત બનીને આગળ વધશે તો વરસાદની સંભાવનાઓ હાલ સેવાઈ રહી છે. એટલું જ નહીં, પરંતુ જો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત હશે તો તેની અસરો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વધુ જોવા મળશે. ઉત્તર ભારતમાં હિમવર્ષાથી કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, તો રાજધાની દિલ્હીમાં પણ ઠંડીનો પારો ગગડ્યો છે. નવા વર્ષમાં હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા થવાની શક્યતાઓ છે. હવામાન કેન્દ્ર સિમલાના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર આગામી 30મી ડિસેમ્બરે ફરી એક્ટિવ થઈ રહ્યું છે. આ કારણે 30 અને 31 ડિસેમ્બરે પહાડો પર હિમવર્ષા થઈ શકે છે. આ પહેલા 25 થી 29 ડિસેમ્બર સુધી રાજ્યભરમાં હવામાન ચોખ્ખું રહેશે. તો બરફવર્ષાના કારણે ઉત્તરમાં તાપમાનનો પારો ગગડ્યો છે. શ્રીનગરમાં -3 ડિગ્રી, પહેલગામમાં -8 ડિગ્રી તાપમાન, તો ગુલમર્ગમાં -3 ડિગ્રી, કાજીગુડમાં 1 ડિગ્રી, કોકરનાગમાં -3.3 ડિગ્રી, સિમલામાં 4 ડિગ્રી અને કલ્પામાં 5.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તાપમાનનો પારો ગગડતા દિલ્હીમાં ગાઢ ધુમ્મસ છવાયું છે. ધુમ્મસના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉત્તર પ્રદેશમાં હજુ પણ આગામી 3 દિવસમાં ધુમ્મસભર્યું વાતાવરણ રહેવાની શક્યતા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ નિવાસસ્થાને નાતાલની ઉજવણી કરી હતી, જેમાં ખ્રિસ્તી સમાજના ધર્મગુરુઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તેમને સંબોધન કરતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે વેટિકન સિટીમાં પોપની સાથે થયેલી મારી મુલાકાત જીવનનું સૌથી મોટું સૌભાગ્ય હતું. साझा मूल्यों और हमारी साझी विरासत पर फोकस करके एक साथ आगे बढ़ सकते हैं. 21वीं सदी के आधुनिक भारत के लिए ये सहयोग, ये सामंजस्य, सबका प्रयास की भावना भारत को नई ऊंचाई पर ले जाएगी. साथियों, द होली पोप ने अपने एक क्रिसमस एड्रेस में ईसा मसीह से प्रार्थना की थी कि जो लोग गरीबी खत्म करने में जुटे हैं उन्हें उनका आशीर्वाद मिले. वो मानते हैं कि गरीबी व्यक्ति की गरिमा को चोट पहुंचाती है. द होली पोप के इन शब्दों में उसी भावना की झलक है जो विकास के लिए हमारे मंत्र में है. हमारा मंत्र है सबका साथ, सबका विश्वास, सबका विकास, सबका प्रयास. દિયોદરમાં માર્કેટિંગ યાર્ડમાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો છે. નવા માર્કેટિંગ યાર્ડમાં 7 પેઢીના તાળા તૂટ્યા છે. પેઢીના તાળા તૂટતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. વેપારીઓએ પોલીસને આ અંગે જાણ કરી છે. દિયોદર નવીન માર્કેટિંગ યાર્ડમાં 7 પેઢીના તાળા તૂટ્યા છે. દિયોદર હાઈવે વિસ્તાર ઉપર આ નવીન માર્કેટ યાર્ડમાં ચોરીની ઘટના બની છે. 7 પેઢીના તાળા તૂટતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. દિયોદર માર્કેટમાં 7 દુકાનોના તાળા તૂટે છે. એમાં ચોરી પણ થઈ છે. આ લોકો રાત્રે મોડા
ઠંડીનો લાભ લઈ અને વંડો ટપીને આયલ લાગે એવું કેમેરા સીસીટીવી કેમેરામાંથી જણાય છે. આગળ હવે પોલીસ આવીને તપાસ કરશે. માર્કેટયાર્ડમાં દેવોદર માર્કેટયાર્ડમાં 7 દુકાનના તાળા તૂટ્યા છે અમારા અંદાજે. તેની કેટલી રકમ જે છે તો હાલ તપાસ કર્યા પછી ખબર પડે. બધી તપાસ બધી દુકાનની પૂછપરછ કરીને તપાસ હજી કરી નથી.